દર્શન કરી તો જુઓ, પણ શેનું કરશો? આપણે આખું જગત જોઈએ, પણ આખું જગત જોનારી આપણી આંખ શું આપણે સ્વયં જોઈ શકીએ છીએ ખરા? એવી જ રીતે આપણે શું પોતાને પણ જોઈ શકીએ છીએ ખરા? કોઈ કહેશે અરીસામાં જોઈએ છીએ ને, અરે એ તો આપણું પ્રતિબિંબ છે, આપણે મૂળ નહીં, તો આપણે ક્યાં? છે ને મૂંઝવતો પ્રશ્ન. આનો ઉત્તર આંખો વડે દર્શન કરવાથી નહીં, પણ દર્શન શાસ્ત્રથી શોધવો પડે. ભલે થોડું એમાં મથવું પડે, માની શકાય. વળી આવી જ બીજી પણ કેટલીક મૂંઝવણો છે, જેમ કે આપણે જે જગત જોઈએ છીએ એ ખરેખર શું છે, કેવી રીતે કામ કરે છે, અને એમાં વળી ઉપરથી હું કોણ છું, શું કામ છું? ચાલો એ નથી ખબર, કઈ વાંધો નહીં, પણ હું છું, આ જગત છે, તો આ બધું કોઈએ બનાવ્યું છે કે બસ ખાલી બની ગયું છે? અને આમાં જે કંઈ પણ છે એનો પરસ્પર સંબંધ જેવું કંઈ છે કે નહીં? અને સૌથી છેલ્લો સવાલ કે આટલા બધા પ્રશ્નો કરવાના શું કામ હોય ભાઈ? આ બધું જાણ્યા વગર પણ ચાલે જ છે ને બધું. તો ખરેખર આ પ્રશ્નો કઈ નકામા નથી, પણ અત્યંત મહત્વના છે. આ પ્રશ્નોની શોધથી જ સમજમાં આવે કે આ જીવવાનું હોય એટલે શું હોય, અને વળી જીવવાનું પણ શું કામ હોય, અર્થાત જીવનનો ઉદ્દેશ્ય મળે. બાકી તો થોક બંધ જેવડાઓ દરરોજ જન્મે છે અને મરે છે. જેમ ખેતરમાં અનાજ ઉગે પછી કપાય અને પાછું ઉગે, એ રીતે મનુષ્ય જન્મે મરે ને એવું ચાલ્યા જ કરે છે. એમ તો ઉપનિષદ પણ કહે જ છે. તો શું માનવ જીવન આમ સાવ નિર્હેતુક જ જીવ્યા કરવાનું હશે કે? વિચારજો.